ભાવનગરમાં મેયરની જાગૃતિના કારણે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર થતા અટકી ગયો। મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામો કરવામાં આવે છે, પરંતુ બળતિયાઓ રહેમ નજર હેઠળ મલાઈ ખાવાની લાલચમાં ભ્રષ્ટાચાર કરતા હોય છે। એવો જ ઘાટ સર્જાયો છે ભાવનગરના આનંદનગર વિસ્તારમાં। શ્રદ્ધા સોસાયટીમાં નવા નક્કોર રોડનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ મેયર ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા, જ્યાં મેયરે રોડ જોતા જ કહ્યું આ રોડ તો સારો છે, અને મેયરે ખાતમુહૂર્ત કરવાનો ઇનકાર કરી દેતા અધિકારીઓ પણ શરમમાં મુકાયા હતા। આમ તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રોડ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા પંકજ રાજાએ સસ્પેન્ડ કરી દીધા હતા। મેયરની કોટા સૂઝને કારણે પૈસાનો ખોટો વેડફાટ તો અટક્યો, અને સાથે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મલાઈ ખાતા પણ મેયરે અટકાવ્યા હતા। ખાતમુહૂર્ત કરવા જવાના હતા નહીં, ગયો તો, અને ત્યાં સ્થળ તપાસ કરતા સ્થળ પર જ્યાં ખાતમુહૂર્ત કરવાનું હતું તે રોડ મેં પૂછવું પડ્યું કે ભાઈ આ રોડે ખાતમુહૂર્ત કરવાનું છે? મને કે હા। એટલે મેં કીધું આ રોડ તો નવો નક્કોર છે ભાઈ, ટીકડી ટી જેને કહેવાય ને દેશી ભાષામાં, તો આ રોડ મેં કીધું બનાવવા માટેની શક્યતા નથી ભાઈ, આ ખર્ચો તમે બીજે ક્યાંક ટ્રાન્સફર કરો, આ રોડ તો સાવ નવો છે, ક્યાંય 1 ઇંચ કે 2 ઇંચના ખાડા પણ નથી, ક્યાંય જરૂરિયાત જ લાગતી નથી, તો આ રોડ મુલતવી રાખો। ભ્રષ્ટાચાર તો તપાસ કરવી પડે, પણ જેણે આ રોડ બનાવવા માટે આયોજન કર્યું છે, જેણે માપ લીધું હોય, જેણે ખર્ચોનું આયોજન કર્યું હોય, કેટલો ખર્ચ થશે એ એમને એમ તો ન થયું હોય ને, તો તે અધિકારી વોર્ડના અમોઈ તરીકે જવાબદારી હોય છે, અને તેને કમિશનરે એટલા માટે સસ્પેન્ડ કર્યો કે મેં જાણ કરી કે આ રોડ કમિશનર શ્રી નવો છે, તેથી મેં મુલતવી રાખવાનું કીધું છે, અને આ રોડ ન બનાવો તેવી હું તમને જાણ કરું છું। તેથી આ ક્રિયા થયા પછી, આ કાર્ય થયા પછી કમિશનરશ્રીએ તેની પર પગલાં લીધા છે। જ્યાં રોડ સારો હતો, પરંતુ એમાં 2 પેકેજ બનાવેલા હતા, એમાં 20 થી 25 લાખ રૂપિયાના જે રોડ હતા એ સારા રોડ ઉપર ખાતમુહૂર્ત કરવા માટે શ્રી મેયરશ્રી અને વિપક્ષના નેતા, આ વોર્ડ એકચ્યુઅલી વિપક્ષના નેતાનો છે, અને વિપક્ષના નેતાના 4 કોર્પોરેટરો ત્યાં વિપક્ષના ચૂંટાણેલા છે, અને આ રોડનું ખાતમુહૂર્ત કરવા માટે જ્યારે મેયરશ્રી ત્યાં પહોંચ્યા તો રોડની સ્થિતિ સારી હતી, અને આ રોડનું ખાતમુહૂર્ત નહીં કરતા, આ રોડ ઉપર રોડ નહીં કરતા, આ જે રોડ મંજૂર થયેલો છે એ અન્ય જગ્યાએ ફાળવવા માટે સૂચના આપેલી હતી, અને એ મારા ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું કમિશનર શ્રી દ્વારા। એમાં તાત્કાલિક ધોરણે જે વોર્ડના અમય હતા એમને સસ્પેન્ડ કર્યા છે। ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં એક રોડનું ખાતમુહૂર્ત થાય છે, અને મેયર ખાતમુહૂર્ત કરવા પહોંચે છે, પરંતુ અહીંયા મેયર પહોંચે અને જોવે છે આ રોડની સ્થિતિ અત્યારે બહુ સારી છે, અને મેયર પણ એવું કહે છે કે જે પ્રમાણે આ રોડ કોણે મંજૂર કર્યો, કેમ કે આ રોડની સ્થિતિ સારી છે, આ રોડ 15 લાખ રૂપિયાના ખર્ચે પાસ થાય છે, પરંતુ મેયર અહીંયા ખાતમુહૂર્ત કરવાની ના પાડે છે, કેમ કે આ રોડ સારો છે। એટલે કે જોઈ શકાય છે કે જે પ્રમાણે આ જે રોડ છે તે રોડમાં ચોક્કસથી મોટો ભ્રષ્ટાચાર કરવાનો હોય, અધિકારીઓની મળી ભિગતના કારણે આ રોડ જે છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થવાનો હોય, અને તેની ભનક છે તે મેયરને પડતા મેયરે સીધું જ તપાસના આદેશ અપાવ્યા, અને તેમાં કહી શકાય કે ભાવનગર કમિશનર છે તેઓએ તપાસના આદેશ આપ્યા, અને તેમાં જે ઇન્સ્પેક્ટર છે આ વિસ્તારના રોડ વિભાગના જે ઇન્સ્પેક્ટર છે તે ઇન્સ્પેક્ટર ને તપાસ તેમના ઉપર મૂકવામાં આવે છે, અને ત્યારબાદ ખબર પડે છે કે 15 લાખનો આ રોડ છે, પરંતુ રોડ તો સારો છે, એટલે કે આ રોડમાં કોઈ પણ પ્રકારની નવીનીકરણ નથી કરવાની જરૂર ને, તેને જ લઈને જે ઇન્સ્પેક્ટર છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। એકંદરે જોઈએ તો આ નવા રોડમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થવાનો હતો, પરંતુ મેયરની સતર્કતાના કારણે આ જે રોડ છે તે રોડ નું કહી શકાય કે તેનું જે ભ્રષ્ટાચાર છે તે થતો અટક્યો છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।